જેતપુર જેતલસર ગામે રક્ષાબંધનની અનોખી પરંપરા। રક્ષાબંધનના દિવસે સાંજે બળેવનું હરિયું દોડ યોજાય છે। રક્ષાબંધનના હળિયું દોડ એટલે હળદોડ થાય અને આવતા વર્ષ કેટલો વરસાદ થશે એ હળદોડ ઉપરથી જોવાય છે। જેતલસર ગામમાં રક્ષાબંધનના દિવસે સાંજે એક કરાય છે અનોખી પરંપરા। ચોકમાં રખાય છે 4 નાની પાણી ભરેલ માટલી। તેમાં 4 નામ અપાય છે જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને 4 ભૂમિપુત્રો રખાય છે માટલી સામે ઊભા। ભૂમિપુત્રો માટલી સાથે રાખી હળી દોડ લગાવે છે। જે જીતે તેમને હળ ભેટ આપવામાં આવે છે। ત્યારબાદ ભરેલ માટલીનું ભૂમિપુત્રો કરે છે પૂજન અને ત્યારબાદ માટલીઓનું કરાય છે નિરીક્ષણ। ત્યારબાદ જે માટલીમાં પાણી કેટલું વધ્યું છે તે મહિનો જોઈ નક્કી થાય છે આવતું વર્ષ 12 આની કે મધ્યમ। આ વર્ષે ગામના લોકો દ્વારા હળદોડ કરાવતા જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ચારેય માટલા સમતલ રહેતા આવતું વર્ષ ખૂબ જ સારું રહેવાની ગામ લોકોનું મત। બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, જેતપુર। શ્રી પ્રશાંત ભટ્ટ મારું નામ છે, ગામ જેતલસર છે। ફરીથી આપ સર્વ મિત્રોને બળેવની રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા છે। આજે જે આ બળેવનું હરિયું તરીકે અહીં પ્રથા છે, શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગત આપણે જેમ ખેતી પ્રધાન દેશ છે, મેં જેમ પહેલાં અગાઉ કીધું એમ કે ખેતી પ્રધાન દેશની અંદર વરસાદનું મહત્ત્વ દેખાડવામાં આવેલું છે। એટલે આ વરસાદનું તારણ કાઢવામાં આપણી જૂની રૂઢી પરંપરા છે જે અત્યારે લુપ્ત થતી જાય છે, કે ઘણી એવી પરંપરા છે કે જે આપણે અત્યારે જાળવી શક્યા નથી। પણ જેતલસર ગામની અંદર આ એક પરંપરા વર્ષોથી જાળવી રાખવામાં આવેલી છે કે વરસાદનું તારણ કાઢવાની પરંપરા છે, કે એનાથી ખેડૂતોને ખબર પડે કે કયા મહિનાની અંદર કેટલો વરસાદ પડી શકે એમ છે। કેવી રીતે આ તારણ કાઢવામાં આવે? તારણ કાઢવાની અંદર જેમ આપણે 4 માટલી 4 છોકરા છે, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો, એમ 4 મહિના એ મહિનાના નામ આપી અને એ માટલી ભરી અને વરસાદનું તારણ કાઢવામાં, જેટલી માટલી ભરેલી હોય છે પછી ફૂટે ત્યારે એના જે કાંઠા હોય છે તો એની ઉપરથી તારણ કાઢવામાં આવે છે કે જેઠ મહિનાની અંદર આટલો વરસાદ પડશે, ભાદરવાની અંદર આટલો વરસાદ પડશે। અહીં ખેડૂતનો હળનું પણ રાખવામાં આવે છે, તેનું શું મહત્વ છે? તેનું એક આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂતોનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર પણ દેખાડવામાં આવેલું છે। એટલે કે ખેતી પ્રધાન દેશ છે, ખેડૂત પ્રત્યે આપણે હળનું પૂજન કરવામાં આવે છે કે એ ખેડૂતનું એક પ્રતીક છે કે જેના વિના આપણે ખેતી થઈ શકતી નથી। એટલે એ હળનું પૂજન કરી અને એ આ તારણ કાઢવામાં આવે છે।